ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. આપણે આગલા વિડીયોમાં તમે જોયું રીપીના કે જેની અંદર આપણે કરોડરજ્જુની વાતો કરી, કરોડ સ્તંભની વાતો કરી નાખી, સાથે સાથે અંદરની આવતી ચેતાઓની વાતો કરી, પરાવર્તિત ક્રિયાઓની વાતો કરી નાખી. હવે વાત આવે છે અહીંયા આગળ સંવેદી અંગો ભાગ 1. તો આપણે જાણીએ છીએ કે તમે જે સાંભળી રહ્યા છો એના માટે જવાબદાર છે તમારી કાનની બાબત, તમે જે જોઈ રહ્યા છો આંખની બાબત, મમ્મી જમવાનું બનાવી રહી છે સરસ મજાનું તો સુગંધ આવી રહી છે નાકની વાત, તમે જ્યારે જમશો ત્યારે સ્વાદ આવી ગયો તો જીભની વાત, અને બાજુવાળો તમને કોઈ અડકી રહ્યો છે તો તમારી ત્વચા. આ બધા આપણા શરીરના સંવેદી અંગો છે અને આવા અંગો શરીરમાં ચોક્કસ પ્રકારની સંવેદનાઓ આપવાનું કાર્ય કરે છે. તો એમાંના કેટલાક અંગોની માહિતી આપણે લઈએ. મનુષ્યમાં દ્રાવ્ય રસાયણોને ઓળખતા સંવેદી અંગો છે. એમાં પહેલો અંગ છે નાક. તે દ્રાણ સંવેદી અંગ કહેવાય છે. દ્રાણ એટલે વાસની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. તેમાં શ્લેષ્મ આચ્છાદિત રિસેપ્ટર આવેલા હોય છે. તો કેવી વાત છે અહીંયા તમે જોઈ શકો છો. આકૃતિને જરા સમજીએ આપણે. તો આ નાકની અંદરના ભાગને જો આપણે ઝૂમ કરીને જોઈએ અહીંયા આગળ, તો અહીંયા તમને દેખાય છે આ આપણા મગજનો હાડકાનો ભાગ છે, આ મગજ તરફ જતો ભાગ છે. તો અહીંયા ઉપર આપણા મગજ તરફ જતો ખાસ કરીને કહેવાય દ્રાણ પિંડ તરફ જતો ભાગ કહેવાય. અને એની સાથે અહીંયા સંકળાયેલા જાયરા આપણા ચેતાકોષની રચના છે. એની અંદર શું દેખાય છે તો કે આવા વચ્ચે જ આપણને કોષો દેખાય છે, આ અલગ અલગ પ્રકારના, અને આ ચેતાકોષો દેખાય, જેમાં આ નાના નાના ભાગો દેખાય છે, આ બીજા મોટા ભાગો દેખાય છે. આપણે જાણીએ અક્ષતંતુ અને શિખાતંતુના ભાગો દેખાય છે. એની બાજુમાં જે ચેતાકોષો છે એમાં કેટલાક સપોર્ટિંગ એટલે કે મદદ કરનાર સહાયક કોષો હોય છે. સાથે સાથે મ્યુકસ શ્લેષ્મના સ્ત્રાવ કરનારા કોષો જોવા મળી શકે છે, એ ત્યાં આગળ જોવા મળે. અને એક આગળ મ્યુકસ લેયર એટલે શ્લેષ્મનું આવરણ છે અહીંયા આગળ. કેમ એવું? તો કે આપણા શરીરમાં વાસ ક્યારે આવશે તો કે જ્યારે વાસના જે અણુઓ હોય છે એ અહીંયા સુધી પહોંચશે તો એ અણુ આ શ્લેષ્મ સ્તરમાં અંદર ઓગળી જશે તો જ આના સંદેશાને ઉર્મી વેગ આપશે. પેલી વાત બની ગયા ઉત્તેજનાની. યસ, તો એ ઉત્તેજના તો અંદર તરફ વહન પામશે અને ત્યાંથી મગજ સુધી પહોંચવાનું કામ કરી શકે છે. તો એ પ્રકારની આખી આ નાકની ગોઠવણી જોવા મળે. તેમાં કઈ કઈ રચના છે તો તેમાં 3 પ્રકારના કોષો આવેલા હોય છે. એક દ્રાણ અધિચ્છદના કોષો હોય છે. આ દ્રાણ અધિચ્છદના કોષોમાં ચેતાકોષો બહારના પર્યાવરણથી જોડવામાં આવેલા વટાણા જેવા દ્રાણ ગોલકો સાથે સીધા જોડાયેલા હોય છે. ઉપરના ભાગ સાથે કહી શકાય છે ઓલેફેક્ટલ બલ્બ જે કહી શકાય છે દ્રાણ ગોલકોની સાથે જોડાયેલા કહી શકાય છે. આ દ્રાણ ગોલકો જે છે તે મગજના લિમ્બિક તંત્રમાંથી લંબાયેલા સીધું મગજના દ્રાણપિંડના લિમ્બિક તંત્ર સાથે સંકળાયેલા કહી શકાય છે. તો આ એની ગોઠવણી કહી શકાય. પણ આમાં એક વિશિષ્ટ વાત આપણે અહીંયા યાદ કરાવડાવી દઉં કે આપણા નાકમાં આ જે વિસ્તારો હોય છે એમાં સ્પેશિયલ શ્લેષ્મનો સ્ત્રાવ કરવા માટે ત્યાં આગળ બાઉમેનની ગ્રંથિ આવેલી હોય છે. યસ, બાઉમેનની ગ્રંથિ સમજો કે જે એ ચીકણા શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને પરિણામે સરળતાથી શ્લેષ્મના સાથે અણુઓ વાસના અણુઓ જોડાઈ જાય અને પરિણામે માહિતી અંદર સુધી વહન પામતી હોય છે. એટલે વાસ આપણને આવતી ને હા સર એ ખબર કેતા પડે તો કે તમે જ્યારે કોઈ પણ ગુલાબનો સુગંધ લો છો તો ગુલાબના સુગંધને પરિણામે જે અહીંયા દ્રાણ રોમે મુવમેન્ટ કર્યું, દ્રાણ રોમે એ મુવમેન્ટ દર વખતે ગુલાબના સૂંઘવાને પરિણામે થાય ને એની સંવેદના આગળ મગજને મળતી હોય છે. બીજો ભાગ છે જીભ. આપણી પાસે જોવા મળી શકે છે તે સ્વાદ ગેસ્ટિટેશનનું કાર્ય કરનારો ભાગ કહી શકાય છે. આ માટે એમાં સ્વાદાંકુર આવેલા હોય છે. આપણી પાસે સ્વાદ કલિકાઓ કહી શકાય છે. અહીંયા તમે આખી આંખો જોઈ શકો છો. આપણા શરીરમાં જોવા મળતી સ્વાદ કલિકાઓની રચના છે અને આવી જે સ્વાદ કલિકાઓ હોય છે એની સાથે કેટલાક આધાર કોષો હોય છે, સપોર્ટિંગ સહાયક કોષો આવેલા હોય છે અને એના દ્વારા આખી રચના તૈયાર થાય. તો આવા નાના નાના છિદ્ર અહીંયા બનતા હોય. આવી અહીંયા દેખાય છે તમને જો અહીંયા ટેસ્ટ પોર ના છિદ્ર સ્વાદ કલિકાના છિદ્ર હોય છે. એટલે જે પેલા જે અણુ હોય સ્વાદના એ અહીંયા અંદર દાખલ થાય એટલે આ ઉત્તેજિત થાય અને એ ઉત્તેજના અહીંયાના ભાગ દ્વારા સીધા આપણા મગજના ભાગો સુધી પહોંચી જતા હોય છે. તો એમ કહી શકાય છે સ્વાદ પારખ તેમાં સ્વાદગ્રાહીઓ હોય છે. આ મગજમાં આવેલા સ્વાદ સંવેદી ભાગો સ્વાદાંકુરો પાસેથી ઇનપુટ એટલે કે માહિતી મેળવી તેના અનુભવને આધારે ઓળખવાનું કાર્ય કરી શકે છે. આપણે આગલા ભાગમાં ભણી ગયા કે આપણે જીભ છે એમાં સૌથી જે ટોચનો ભાગ હોય છે સ્વીટ એટલે ગળ્યા માટેની, અહીંયા આગળ કહી શકાય છે ખાટ્ટા માટેની, સોલ્ટેડ એટલે કે ખારા માટેની, પાછળ તરફ કડવાશ માટેના અલગ અલગ વિસ્તારો આવેલા જોવા મળી શકે છે કે જે શું કરી શકે છે ચોક્કસ પ્રકારના સ્વાદને પારખવાનું કાર્ય કરી શકે છે.
હા, હવે આ સ્વાદ કલિકા બહુ બધા વિસ્તારમાં ફેલાયેલી હોય છે આખી, પણ એનો મતલબ યાદ રાખજો કે જીભનું કામ શું છે? સ્વાદ પારખવાનું છે, સ્વાદ બદલવાનું નથી. એટલે તમે ધારો કે આ કડવા મીઠા ભાગની પાસે તમે કોઈ ખાટી વસ્તુ મૂકી દો છો તો પણ તમને સ્વાદ તો ખાટાનો જ આવવાનો છે, કારણ કે એ માહિતી ત્યાં સુધી પહોંચી જશે. બીજી એક બહુ મહત્વની વાત કે આ જે જીભનો જે વિસ્તાર હોય છે ને, એમાં કોઈ પણ પ્રકારના ચેતાકીય રચના નથી. આના સ્વાદાંકુરો જે હોય છે એ પોતે જ એક્ટિવ હોય છે કે જે સંવેદના આપવાનું કાર્ય અંદર તરફ કરતા હોય છે. બીજો ભાગ હોય છે આંખ. મનુષ્યમાં આંખ કેવી છે? તો આંખ એ બહુ મહત્વનો બીજો ભાગ કહી શકાય છે. આંખનું સ્થાન ઊંડાણમાં રક્ષણમાં અસ્થિના પોલાણમાં આવેલું હોય છે, જેને નેત્ર ગુહા ઓર્બિટ તરીકે ઓળખી શકાય છે. હા, આપણી આંખ જે છે એ આખા નેત્ર ગુહામાં સંકળાયેલી છે. આ જે આંખ છે એની રચના કેવી છે? તો કે પોલી ગોળાકાર હોય છે અને તેનો વ્યાસ લગભગ 2.5 સેન્ટીમીટરનો અને વજન 6 થી 8 ગ્રામનું હોય છે. યસ, એ 2.5 સેન્ટીમીટરનું અને વજન 6 થી 8 ગ્રામનું જોવા મળી શકે છે. આંતરિક રચના કેવી છે? તો આંખમાં દિવાલ અને ઘટકો એમ બે ભાગો મુખ્ય જોવા મળી શકે છે. હા, અંદર દિવાલોનો ભાગ છે, અંદર બીજા ઘટકો આવેલા છે. તો એ દિવાલો કઈ છે? તો દિવાલો મુખ્ય 3 સ્તરની બનેલી છે. એક બહારનો તંતુમય સ્તર શ્વેત તંતુ, વચ્ચેનું મધ્ય પટલ, અંદરનું નેત્ર પટલ રેટિના. તો આ મુખ્ય 3 ભાગ શ્વેત પટલ, મધ્ય પટલ, નેત્ર પટલનો ભાગ આખો આખો બનેલો જોવા મળે. એ આપણે જોઈ શકીએ છીએ આકૃતિ પ્રમાણે આખી જે રચના છે તો આપણા આખા વિસ્તારમાં ગોઠવાયેલી કહી શકાય છે. હા, આપણી આંખની ખાસિયત કહી દઉં. આંખ આપણી ગોળ જ છે, ભલે તમને દેખાય છે લંબ ગોળાકાર. અને આંખ એક એવો ભાગ છે શરીરમાં કે જ્યારે આપણે જન્મ્યા હોઈએ ત્યારેનું જે માપ હોય, મરીએ ત્યારે બી એટલું જ હોય. હા, આંખ ક્યારે પણ મોટી થતી નથી, ખાલી એની બાજુ હાડકું છે ને એ મોટું થાય છે. એટલે તમને ધીમે ધીમે કીકી નાની થતી જાય. બાકી તમે બહુ નાનો બાળક જન્મે ને, તમે જોજો કે એની આંખની કીકી તમને મોટી દેખાશે, બાકીનો વ્હાઇટ ભાગ ઓછો દેખાય, એટલે કે શ્વેત પટલ ઓછું દેખાશે. પણ ખરેખર શું છે? એ અંદર દબાઈ ગયેલો છે. પણ જેમ જેમ હાડકું ખુલતું જાય તેમ તેમ આખો ભાગ મોટો દેખાય, એટલે કીકી નાની દેખાતી લાગે આપણને. એનું કારણ આ છે. એટલે આંખ ક્યારે પછી મોટી થતી નથી, એની ખાસિયત છે. આપણે આકૃતિ પહેલા જરા સમજીએ આગળ કે આંખમાં કયા કયા વિસ્તારો દેખાય છે. ચોપડીની આકૃતિ પહેલા સમજી લઈએ તો આખા જે વિસ્તાર છે એમાં સૌથી બહાર શ્વેત પટલ છે, વચ્ચેનો ભાગ મધ્ય પટલનો ભાગ કહી શકાય છે, અંદરનું નેત્ર પટલ, 3 પટલ મુખ્ય જોવા મળી શકે છે. જેની સાથે સાથે અહીં આગળ સિલેરી કાય છે, પારદર્શક પટલ છે, કનિનિકા છે, નેત્રમણિ, કાચ, રસકોટર, તરલ રસકોટર, પાછળ એક ગર્ત છે, અનબિંદુ દ્રષ્ટિ ચેતના વિસ્તારો જોવા મળે. અહીંયા તમે જો આખા કવર દેખાય તો એમાં સ્પષ્ટ દેખાય. આ સૌથી ઉપરનો લેયર છે એટલે આ શ્વેત પટલ છે, વચ્ચેનો ભાગ છે મધ્ય પટલ છે અને અંદરનો ભાગ છે નેત્ર પટલનો ભાગ કહી શકાય છે. જે પાછળ દરેકેલો પિત્તબિંદુ ચેતા દ્રષ્ટિચેતનનો ભાગ છે, સિલેરિકાય, અગ્રકોટલ, પારદર્શક પટલ, કન્યિકા અને કીકીનો ભાગ જોવા મળે. એક એક ભાગ સમજતા જઈએ આપણે. હવે અહીંયા પહેલું બહારનો તંતુમય શ્વેત પટલ સ્ક્લેરા. તંતુમય સ્તર છે, શ્વેત પટલ અને પારદર્શક પટલ બે વિસ્તારો ધરાવે એમાં. જેમાં શ્વેત પટલ લગભગ 5/6 પાછળનો ભાગ છે, જે સરેશ તંતુના દ્રવ્યોનું બનેલું હોય છે. હા, વ્હાઇટ તંતુઓ આપણે જાણીએ છીએ કોલેજન તંતુ કહી શકાય છે, એનું બનેલું કહી શકાય. જ્યારે એની આગળનો પારદર્શક ભાગ અગ્રભાગ 1/6 ભાગનો જે સંયોજક પેશીનું પાતળું બનેલું સ્તર કહી શકાય છે. એ પારદર્શક પટલ બહુ મહત્વનો ભાગ કહેવાય. અને એ જ એક એવો ભાગ છે જેમાં રુધિર વાહિનીનો અભાવ હોય છે. પારદર્શક પટલમાં શું છે યાદ રાખજો, રુધિર વાહિનીનો અભાવ હોય છે. અને એટલે આપણે કહે ને કે સર કોઈ વ્યક્તિ મૃત્યુ પામી જાય તો ત્યારે આપણે એની આંખ લઈ લઈએ તો બીજાને આપી શકીએ, તો શું આપીએ એમાંથી? આ પારદર્શક પટલ આપીએ છીએ. યસ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ કાઢી એક આંખમાંથી કાઢીને બીજાને ચડાવી દે એટલે પેલો વ્યક્તિ જોતો થઈ જાય. હા, બધા ડિસીઝમાં નથી થતું, પણ જો જન્મજાત કોઈ ખામી હોય છે આંખની જોવામાં તો મોટે ભાગે આ પ્રકારની ખામી છે. પારદર્શક પટલનો વિકાસ થયો નથી હોતો ત્યારે ગર્ભીય અવસ્થામાં એને પરિણામે વ્યક્તિ જોઈ શકતો નથી. તો આવી પરિસ્થિતિમાં જો એનું પારદર્શક પટલ આપણે બદલી નાખીએ તો વ્યક્તિ જોતો થઈ જાય છે. તો આ બહુ મહત્વનો ભાગ છે એના માટે. એટલે ખાલી આપણે આટલો જ ભાગ આપવાનો છે એવું યાદ રાખી શકીએ. નેત્રાવરણ એ પાતળું પારદર્શક સ્ત્રુત અધિચ્છદનું બનેલું હોય છે કે જે બહારથી પારદર્શક પટલ અને શ્વેત પટલના ખુલ્લા ભાગને આવરિત કરવાનું કાર્ય કરી શકે છે. કેમ એવું? તો જે આપણે જોઈને વાત હમણાં અહીંયા આગળ આ બંને જે વિસ્તારો છે પારદર્શક પટલ છે અહીંયા આગળ, અને એની સાથે આ પાછળનો આખો જે ભાગ છે એ શ્વેત પટલનો ભાગ. તો આ બંને કનેક્શન થતા હોય છે તો ત્યાં બંનેને જોડવાનું કામ કરે, એ નેત્રાવરણ કહેવાય કે જે બંને ભાગને કનેક્ટ કરવાનું કામ કરે, જેને કારણે શું થાય છે સરળતાથી બંને ભાગ સાથે જોડાઈ જાય છે.
એટલે આ કોરની આપણે જે કીધું અહીંયા આગળ એનું કારણ આવી રહ્યો છે મધ્યપટલ. મધ્યપટલ ઘણી રુધિર વાહિનીઓ યુક્ત વાદળી રંગનો કઈ રંગીન હોય છે. તે આંખના ડોળાના લગભગ 2/3 ભાગ પાતળું બનાવે છે અને અગ્ર બાજુએ થોડું જાડું બનાવે છે. એટલે પાછળનો ભાગ પાતળો છે, એનો આગળનો ભાગ જાડો હોય છે. તે સિલિરઈ કાય, હા, એનો આગળનો જે ભાગ હોય છે સિલિરઈ કાય બનાવવાનું કાર્ય કરે. જેમ કે તમે જુઓ ને કે આપણી વીટી કેવી હોય, તો વીટી મોટા કે પાછળથી જે હોય તો પાતળી, પણ આગળ જોઈન્ટ થઈ જાય તો આપણી પોળી થઈ જાય તો પેલો ભાગ હીરો જોડાઈ શકે છે, પછી આગળનો ભાગ પોળો થઈ ગયો છે. એવો એ સિલિરઈ કાય જોવા મળી શકે છે. એ સિલિરઈ કાયમાં હજુ આગળ તરફ વધીને રંગ કણ યુક્ત ભાગો વિસ્તાર બનાવે છે, જે અપારદર્શક રચના બનાવી દે છે. એ છાજલી જેવી રચના બનાવી દે છે, તેને કહેવામાં આવે છે કનિનિકા. એટલે કેવું હોય તો કે આ નાનો સિલિરઈ કાય હોય, એવું અહીંયા પણ સિલિરઈ કાય હોય. તો આ સિલિરઈ કાયની ભાગ થોડોક આગળ નીકળી જાય અને એક નાનો ભાગ આગળ બનાવી કાઢે છાજલી જેવો, એને કનિનિકા કહેવાય. જ્યારે કનિનિકા બની જાય એટલે વચ્ચે નાનું છિદ્ર બની જ ગયું. જો બે આંગળી એમ ગઈ ખાલી તો થયું શું, નાનો છિદ્ર તૈયાર થઈ ગયેલો દેખાય છે આગળ. તો આ પ્રકારના છિદ્રનો ભાગ અહીંયા જોવા મળી શકતો હોય છે. એક વિશિષ્ટ ભાગ અહીંયા કહી શકીએ છીએ આપણે તો કનિનિકાની રચના જોવા મળી શકે છે. આ કનિનિકા દ્વારા આવૃત રચનાને કીકી તરીકે પ્યુપિલ્સ તરીકે ઓળખી શકાય છે. આ છિદ્રના કદનું નિયમન કનિનિકાના સ્નાયુઓ પર દ્વારા થાય છે. એમાં સિલિરઈ કાય વર્તુળી સ્નાયુ અને ત્રિજ્યાવર્તી સ્નાયુઓ ધરાવતા હોય છે. યસ, તો સિલિરઈ કાયની અંદર સ્નાયુઓ હોય છે અહીંયા આગળ, અને એના દ્વારા એ નેત્રમણીના કનેક્શનમાં હોય છે. એટલે એના દ્વારા એ શું દર્શાવી શકે છે, વર્તુળી સ્નાયુ ત્રિજ્યાવર્તી સ્નાયુ બનાવતા જે સ્ફટિકમય રચના બનાવે છે અને નેત્રમણી સાથે જોડાયેલું કહી શકાય છે. અંદરનું નેત્રપટલ રેટિના મહત્વનો ભાગ બીજો આપણો. નેત્રપટલ એ દ્રષ્ટિના ભાગનું નાજુક સ્તર છે, જે પોતે પાછું 3 સ્તરનું બનેલું છે. જેમ કે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર એટલે પ્રકાશગ્રાહી કોષોનું બનેલું હોઈ શકાય, દ્વિધ્રુવીય ચેતાકોષોનો સ્તર અને ચેતાકંદમય સ્તર, આવા સ્તર જોવા મળી શકે છે. દ્રષ્ટિ સંવેદી કોષોનો સ્તર એમાં શું હોય છે, તેમાં દંડ કોષો અને શંકુ કોષો આવેલા જોવા મળે. કોષોના નામ તેમના આકાર પરથી આપેલા છે. યસ, નામ કે દંડ આકાર દેખાય, દંડ કોષો શંકુ આકાર દેખાય, કોન શેપ શંકુ આકારના કહી શકાય છે. તો પહેલા દંડ કોષોની વાત કરીએ. તે દંડ કોષો જાંબલી રંગના રંજક કણો રોડોપ્સિન, જાંબલી રંગના રોડોપ્સિનથી બનેલા હોય છે. એ મોટે ભાગે દંડ કોષો રાત્રે મંદ પ્રકાશ એટલે તિમિરાનુકૂલિત સ્કોટોપ્સિક મંદ પ્રકાશમાં જોવાનો ગુણ ધરાવે છે. જેમ કે તમે કદાચ રાત્રે ઊભા થાવ ને તમને લાગે ભારે અવાજ કરવો નથી ને રસોડાની લાઇટ ચાલુ કરવી નથી, તો પણ પાણી પી આવવું છે, તમે પી શકો છો. થોડુંક તમને દેખાય, કશેથી બહારથી જરીક પ્રકાશ બી આવતો હોય ને એકદમ નાનો, તો પણ તમને તમારું માટલું દેખાઈ જાય, કારણ કે મંદ પ્રકાશમાં જોવા માટે આપણા આંખમાં દંડ કોષો આવેલા જોવા મળી શકે છે. અને એટલે રાત્રે મંદ પ્રકાશમાં કાર્ય કરનારા કહી શકાય છે આપણે એના માટે. એમાં ખાસિયત શું છે તો તે વિટામિન એ ને યુક્ત રેટિનોલ ધરાવનારો પદાર્થ છે, જેનું નામ છે રોડોપ્સિનની ક્રિયાવિધિ માટે જોઈશું એના માટેની માહિતી. શંકુ કોષો, આ શંકુ કોષો આયોડોપ્સિન રંજક કણોના બનેલા હોય છે. એ શંકુ કોષો દિવસના પ્રકાશમાં ખાસ કરીને કાર્ય કરનારા છે, જે સંપૂર્ણ ચિત્ર જોઈ શકાય છે. સાથે સાથે રંગ સર્જે છે, રંગ જોવાનું કામ કરી શકે છે. અને એટલે જ દંડ કોષોની સરખામણીમાં તે ઓછા સંવેદી હોવા છતાં વધારે સારું કામ કરી શકે છે, કારણ કે આવા શંકુ કોષો આપણી પાસે મુખ્ય રીતે 3 પ્રકારના જોવા મળી શકે છે. વન ઇઝ ધ ઇરિથ્રોલેબ, સેકન્ડ ઇઝ ધ ક્લોરોલેબ અને થર્ડ ઇઝ ધ સાઇનોલેબ. આમ 3 મુખ્ય કોષો છે જે મૂળભૂત રંગો માટે જવાબદાર છે. કે તો યાદ રાખશું ઇરિથ્રોલેબ, તો તમે યાદ રાખો ઇરિથ્રોસાઇટ એટલે કે રક્તકણ કેવા કલરના દેખાય, બોલે ને, હા, લાલ કલરના. તો ઇરિથ્રોલેબ જે છે ને એ લાલ રંગના છે, તેના પછી યાદ રાખો આ લાલ રંગ માટેના કોષ છે. ક્લોરોલેબ ક્લોરોફિલથી યાદ રાખો, લીલા રંગના ક્લોરોફિલ હોય, તો ક્લોરોલેબ યાદ રાખી શકાય છે, તો ક્લોરોફિલ એ લીલા રંગના હોય ક્લોરોલેબ. સાઇનોલેબ સાઇનોબેક્ટેરિયા બ્લુ કલરના હોય, બીજી બ્લુ ગ્રીન આર્ગી, તો આના પછી ભૂરા રંગના છે, એવું યાદ રાખી શકાય. તો આમ 3 મૂળભૂત રંગો, હા, તમારા ટીચરે શીખવાડેલું રંગ પેલા ડ્રોઈંગના ટીચરે કે મૂળભૂત રંગો કયા છે, 3 છે. અને આ 3 રંગો એકબીજાની ઉપર આચ્છાદન કરીને આપણને સપ્તરંગી વિશ્વ બતાવી શકે છે. એના માટે જવાબદાર છે 3, ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ અને સાઇનોલેબ, જેને કારણે પ્રક્રિયા સ્પષ્ટ રીતે પ્રકાશમાં જોવાનું કામ થઈ શકે છે. તો એના માટે જવાબદાર છે શંકુ કોષો. આ રંગો લાલ, લીલા, વાદળી રંગના આપણે જોવા મળી શકે છે, અને એટલે જોઈ શકાય છે. હા, શંકુ કોષોમાં આવેલા પ્રકાશ રંજક કણો વિવિધ મિશ્રણ દ્વારા રંગોની સંવેદના ઉત્પન્ન કરે છે, અને આ શંકુ કોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે. જ્યારે બધા એક સાથે ઉત્તેજિત થાય છે ત્યારે તમે પ્રકાશ કેવો જોઈ શકો છો, હું લખી રહ્યો છું
વ્હાઇટ કલરની બોલ પેનથી, તો સફેદ રંગ તમને એટલા માટે દેખાય છે કે ત્યારે તમારા આંખના બધા કોષો એક્ટિવલી કામ કરે છે. યસ, હા, આપણે ભણશું પાછળ 12મા ધોરણની અંદર કે કેટલાક વ્યક્તિને એવું હોય છે કે એ સંપૂર્ણપણે અમુક રંગોને ઓળખી શકતા નથી. હા, એટલે એવું કહેવાય કે જ્યારે વ્યક્તિ રંગોને ઓળખી ન શકે, ખાસ કરીને કહેવાય કે લાલ લીલા, તો એવા રોગને રંગ અંધતા કહેવાય, કલર બ્લાઇન્ડનેસ કહેવામાં આવે. હા, અને આ એક પ્રકારનો જનનિક રોગ છે જે આપણને વારસામાં પણ મળતો હોય છે. યસ. બીજું કયું સ્તર છે તો કે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ચેતાકોષનું સ્તર, જે દંડકોષ અને શંકુકોષો ગોઠવાયેલા સ્તરની નીચેના ભાગમાં હોય છે. આ દ્વિધ્રુવીય ચેતાકોષ અને ચેતાકોષનું સ્તર. તો જો અહીંયા તમે જો સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે તો આ એક આખું છે અધિચ્છદ, રંગીન વિસ્તારો છે આખા. એની સાથે તમને દેખાય છે રોડ સેલ, આ રોડ આકારના દેખાય છે, અને આ શંકુ જેવા દેખાય છે, કોન શેપ દેખાય છે. બરાબર છે. રોડ એટલે દંડ કોષો, જાંબલી કલર દેખાય છે ને કેવા છે તો કે દંડ કોષો છે. પીળા કલર દેખાય છે કેવા છે? શંકુ કોષો છે. એની નીચે કોણ દેખાઈ રહ્યા છે તો કે આ પ્રકારના અલગ અલગ આપણને દ્વિધ્રુવીય ચેતાકોષ. હા, આપણે યાદ કરો ચેતાકોષના ટોપિકમાં તમે જોઈ ગયા છે વિડીયોની અંદર. તો આ દ્વિધ્રુવીય ચેતાકોષો છે કે જેની પાસે શું છે, અહીંયા આગળ અક્ષતંતુ, શિખાતંતુની રચનાઓ જોવા મળી શકે છે. અને આ આપણી પાસે બીજા જોવા મળી શકે છે ચેતાકંદીય કોષો, અને આ બનાવે છે આપણું દ્રષ્ટિ ચેતાનો ભાગ. બરાબર છે. એટલે જ્યારે પણ પ્રકાશ જ્યારે એના પર પડતો હોય છે તો ઉત્તેજિત થઈને આ પ્રક્રિયા પ્રકાશને આધારે ઉત્તેજના, સંવેદના ઉત્પન્ન કરવાનું કાર્ય કરી શકે છે. બરાબર છે. ત્યાં તમે જોઈ શકો પિગમેન્ટ્સ ભાગો છે, લેયર ઓફ રેટિનાના વિસ્તારો છે, આમથી આમ જઈ શકીએ છે. બરાબર છે. તો પ્રકાશ આ પ્રકારે જશે, અંદર જશે ને એમાંથી બહાર નીકળશે આમ માહિતી, તો એ ચેતાને મળી જાય છે. પરિણામે આપણે જોઈ શકીએ છીએ ચિત્રને, તે પ્રકારની રચના કહી શકાય છે. એરી આંખની બહાર જ્યાંથી નેત્રપટલમાં રુધિર વાહિનીઓ પ્રવેશે છે તે ભાગના ડોળાના પાર્શ્વ ખૂણામાં મધ્યથી સહેજ ઉપરની બાજુએ દ્રષ્ટિ ચેતા બહાર નીકળતી હોય છે. બહુ મહત્વના તફાવત જરા સમજી લઈએ. આગળ જાંબલી રંગના રંજનદ્રવ્ય આયોડોપ્સિન, રોડોપ્સિન, પેલામાં આયોડોપ્સિન હોય છે. કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. પેલાના મુખ્ય 3 પ્રકાર છે: ઇરિથ્રોક્લોરોસાઇનોલેમ, શંકુ કોષોની સરખામણીમાં વધુ સંવેદી હોય છે, દંડ કોષોની સરખામણીમાં ઓછા સંવેદી હોય છે, મંદ પ્રકાશને રાત્રે કાર્યરત હોય છે, દિવસના પ્રકાશમાં કાર્યરત હોય છે, સ્પષ્ટ દ્રશ્ય કે રંગ દ્રશ્યતા માટે નથી કાર્ય કરતા, ખાલી અંધકારમાં ઝડપી સમજી શકે છે, સંપૂર્ણ રીતે ચિત્ર અને રંગ દ્રશ્યતા માટે અગત્યના છે. મનુષ્યની આંખમાં આશરે 125 મિલિયન એટલે વધારે સંખ્યામાં છે, આ ઓછા પ્રમાણમાં જોવા મળી શકે છે. હા, એક મહત્વનો મુદ્દો અહીંયા આગળ કે એવા તમે આવું અનુભવ્યું હશે કે સર આપણે એમ બપોરના પરમાં બહાર હોય ને સીધા ઘરમાં જતા રહીએ તો એકદમ અંધારો છવાઈ જાય, થોડીક વાર દેખાય પણ નહીં. હા, એવું થાય કારણ કે તમે તેના પ્રકાશમાં હતા. એટલે કોણ કામ કરતું હતું તો તમારા શરીરમાં શંકુકોષ કામ કરતા હતા. હવે તમે સીધા ઘરમાં જતા રહ્યા, ત્યાં લાઇટ ચાલુ નથી અત્યારના, તો સંપૂર્ણપણે તમારા આંખમાં શું થઈ જાય, પ્રકાશ જતો બંધ થઈ ગયો. જેવો એ બંધ થઈ જાય છે, શંકુકોષોનું કામ બંધ થઈ ગયું, તમને તરત અંધારું લાગે. થોડીક વાર બેસો તો આંખ પટપટાવો, પાછો રેગ્યુલર થઈ જાય, ત્યારે પાછા દંડકોષો કામ કરવા આવી જતા હોય છે. બીજી એક ખાસ અહીંયા કહી દઉં કે આવા જે દંડકોષો છે ને એ ખાસ કરીને જે નિશાચર પ્રાણીઓ છે, જેમ કે ઘુવડ છે, તેમાં બહુ પરફેક્ટ રીતે કામ કરે છે. એટલે લોકો રાત્રિ દ્રશ્યતા બહુ સારી દેવી શકે છે. શંકુકોષો ખાસ કરીને મરઘીઓ કામ કરે છે. મરઘીની અંદર શંકુકોષો મુખ્યત્વે વધારે કામ કરનારા છે, એટલે લોકો રાત્રે ઓછું જોઈ શકે છે, દિવસના વધારે જોઈ શકે છે. તો આ બંનેની ગોઠવણીની આધારે ફેરફાર જોવા મળી શકે છે. એ સિવાય વિશિષ્ટતા શું છે નેત્રપટલમાં, કેટલાક શબ્દોને સમજીએ આપણે. અંધબિંદુ, નેત્રપટલમાં દ્રષ્ટિચેતા જ્યાંથી શરૂ થાય છે તેને અંધબિંદુ કહેવાય છે. યસ, દ્રષ્ટિચેતાની આગળ અંધબિંદુ છે કે જ્યાં કોઈ પણ પ્રકારના ગ્રાહી કોષો કે કોઈ પણ પ્રકારના પ્રકાશ સંવેદી કોષો હોતા નથી. એ બધું વિસ્તાર અસંવેદી પ્રકાશ માટે ત્યાં કોઈ પ્રકાશ જતો નથી, એટલે તો અંધારું, બ્લાઇન્ડ સ્પોટ, આખો અંધારાનો ભાગ થઈ ગયો છે. પિત્તબિંદુ, મેક્યુલા લેટ, નેત્રપટલ ઉપર નાનો એક ખાડો હોય છે, ગર્ત હોય છે. આ ગર્તમાં પિત્તબિંદુ તરીકે ઓળખી શકાય છે, જેમાં ફક્ત શંકુકોષ આવેલા હોય છે, ફક્ત શંકુકોષ હોય છે, અને તે પીળા રંગનો હોય છે. એને ગર્ત ફેવિયા કહેવામાં આવે છે. જે સ્થાને સૌથી વધુ દ્રષ્ટિ તીવ્રતા હોય છે ત્યાં પડતો ચિત્રનો ભાગ સ્પષ્ટ રીતે દેખાતો હોય છે, આપણે એટલા માટે જોવા મળે. આંખમાં બીજો એક બહુ મહત્વનો ભાગ હોય છે, એ છે નેત્રમણી. એટલે વાત કરીએ ઘટકો 2 જણા છે. એક તો દિવાલ છે, તો 3 દિવાલોની આપણે વાત કરી દીધી. હવે અંદરના ઘટકોની વાત કરીએ તો નેત્રમણી એક નક્કર, સ્થિતિસ્થાપક, દ્વિબહિર્ગોળ,
પ્રોટીનના બનેલા અસ્ફટિકમય હોય છે. સોરી, સ્ફટિકમય બોલતી બોલાઈ ગયું છે. નેત્રમણી નક્કર સ્થિતિસ્થાપક દ્વિબહિર્ગોળ પ્રોટીનના બનેલા સ્ફટિકમય હોય છે, જે આવરિત તંતુમય પેશી ધરાવે છે. એટલે એની ફરતે પાછું આવરણ હોય છે. નેત્રમણી પ્રકાશને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. એટલે કેવો ભાગ બને? તો કે આપણી પાસે સૌથી બહાર આવી રીતના આપણે વાત કરી દીધી, આંખનો બહારનો ભાગ છે શ્વેત પટલનો ભાગ, એની ફરતે હોય છે પારદર્શક પટલ, અને એના પછી મધ્ય પટલ, એમાં આપણે સિલેરી કાય હોય, આપણે વાત કરી નાખી, કીકીની વાત કરી નાખી, અને અહીંયા ઘડી નેત્રમણી ગોઠવાઈ ગયો છે. તો નેત્રમણી ગોઠવાતો હોય છે એને આધારે શું બનતું હોય છે? તો કે કોટરો રચાય છે. તો નેત્રમણી આંખના પોલાણમાં બે કોટરો બનાવે છે. એકને કહેવાય છે અગ્ર નાનો તરલ રસ કોટર. તો અહીંયા આગળ જે બને છે પહેલું તરલ રસ કોટર, અને ત્યાર પછી પશ્ચ મોટું પાછળનું કોટર બને છે, એને કાચ રસ કોટર તરીકે ઓળખવામાં આવે. તે કોટર કેવા જોઈએ આપણે? તો અહીંયા જોઈ શકાય છે આ બધા વિસ્તારો. તો પહેલો છે તરલ રસ કોટર. અહીં આગળ જોઈ શકાય આ વિસ્તાર છે આપણો નંબર 1. એ કહી શકાય છે તરલ રસ કોટર. આ નંબર 2 એ કહી શકાય છે આપણું કાચ રસ કોટર. તો તરલ રસ કોટર ક્યાં બન્યું છે? તો તે પાતળું જલીય સ્વચ્છ પ્રવાહીથી ભરેલું, પાતળું જલીય સ્વચ્છ પ્રવાહીથી ભરેલું કોટર છે. આ પ્રવાહીનો સ્ત્રાવ સિલિયરી કાયના પ્રવર્ધો દ્વારા થાય છે. તો તમે જોઈ શકો છો આ લખેલું છે આગળ, આ તીર એના પરથી બનાવેલા છે. તો આ જે સિલિયરી કાય હોય છે એ પ્રવાહી બનાવવાનું કામ કરે, અને આખા ભાગમાં પ્રવાહી ભરેલું જોવા મળે છે. કેમ સર એવું? કારણ કે તમે જોડો ને કે ફિઝિક્સના નિયમો તમને ખબર જ છે કે તમે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાઓ છો ત્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ વક્રી ભવન પામે છે. બસ અહીંયા પણ એવું જ છે. આંખની બહારનો વિસ્તાર કેવો છે? હવા છે. આંખ શું થઈ ગયું? ઘટ માધ્યમ થઈ ગયું. તો અંદર જશે તો માકું ચૂકું થઈ ગયું. તો તમે બેઠા છો મારી સામે ને દેખાવ છો ત્રાસા. યસ, આવું થાય. તમે ગાડી ચલાવો છો, તમને સામે દેખાતું ઝાડ દેખાય, સામે તો હોય જ નહીં, એ તો બાજુમાં હોય. તો એવું કેમ થાય? કારણ કે વાંકું ચૂકું દેખાતું, પણ એવું નથી થતું આપણને, કારણ કે એ વક્રી ભવનમાં આવેલા કિરણોને પાછા સીધા કરીને અંદર મોકલવા જરૂરી છે. એટલે દર વખતે માધ્યમ ચેન્જ થયા કરે છે. એટલા માટે આવી ગોઠવણી ત્યાં આગળ આંખમાં જોવા મળતી હોય છે. તો એ આવી ગોઠવણી આગળ યાદ રાખી શકાય છે. તો આ જે લેન્સ છે, લેન્સ, હા તમે આવું બોલો સર મેં તો ચશ્માની મેં તો લેન્સ પહેર્યા છે. ભાઈ લેન્સ તો ભગવાન અંદર આપેલો જ છે, તું તો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. તો જે લેન્સ છે એ અંદર ઓલરેડી અંદર છે, એના આગળ અગ્ર બને છે, અગ્ર કોટર બને છે, પાછળ પશ્ચ કોટર બને છે. તો કાચ રસ કોટર કેવો છે? તે પારદર્શક ઘટ્ટ કાચ રસથી બનેલો હોય છે. આ કાચ રસનો સ્ત્રાવ આંખની વિકાસ દરમિયાન નેત્રપટલ દ્વારા થાય છે. આ સિલિયરી કાય દ્વારા થાય છે. નેત્રપટલ પહેલેથી બનાવીને રવા દે છે, અને એ જો વધઘટ થાય, આગળ પાછળ થાય, તો વ્યક્તિને તકલીફો પડતી હોય છે જોવામાં. તો આમ પ્રકારની બને. અને આપણે વાત કરીએ ને કે એમાંથી આ ચેતા બનતી હોય છે, દ્રષ્ટિ ચેતા, એ આપણે વસ્તુને જોવામાં મદદ કરે છે. તરલ રસ કોટર, કાચ રસ કોટરનો તફાવત મને મળી ગયો, તરત યાદ રાખી શકાય છે. પીત બિંદુ, અન બિંદુ, બંને મુદ્દાઓ તમને ખબર પડી શકે છે. શ્વેત પટલ, મધ્ય પટલ, આ ખાસ કામના તમારા માટેના છે. દ્રષ્ટિની ક્રિયાવિધિ કે આપણે જોઈ શકીએ છીએ, આપણને કેવી રીતે ખબર પડે છે વસ્તુ સામેની કેવી છે, એના માટે કામગીરી કેવી રીતે થાય છે આંખમાં, એની વાત આપણે કરીએ. તો દ્રષ્ટિની ક્રિયાવિધિ, દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલ પર પડે છે, ત્યારે દંડ કોષો અને શંકુ કોષોમાં કલાવી સ્થિતિમાન ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. આપણે વાત કરીએ હમણાં ઉર્મીના બાબતોનો વિડીયો તમે જોયો જ છે કે કીધા ઉત્તેજના બહારથી આવે, કોઈ પણ પ્રકારની સંવેદના મળે તો આપણા આંખમાં પ્રોસેસ થશે અહીં આગળ, તો એ ચિત્ર જેવું પડશે, એટલે કે પ્રકાશ જેવી એન્ટ્રી લેશે, તો પરિણામે આ પ્રક્રિયા થતી હોય છે કલાવી સ્થિતિમાનની. મનુષ્યમાં શું છે? તો કે મનુષ્યની આંખમાંના પ્રકાશ સંવેદી ઘટકો, એટલે આપણે પેલા દ્રષ્ટિકોષ દંડકોષો જે છે એમાં ઓપ્સિન અને રેટિનલ વિટામિન એ જે એક પ્રકારનું આલ્ડીહાઇડ છે ના બનેલા હોય છે. તો કે જ્યારે આંખમાં આવી રીતના આવેલા પ્રકાશની સંવેદી ઘટકોનું ઓપ્સિન, જે રોપ્સિન છે એમાંથી રેટિનલ વિડિયોજન થાય એટલે છૂટું પડી જાય, તો તેને પરિણામે પટલની પ્રવેશશીલતામાં બદલાવ આવી જાય છે, અને પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં કલાવી સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે થાય છે. જેને પરિણામે આ સંદેશાઓ દ્વિધ્રુવીય ચેતાકોષમાં, ત્યાંથી ચેતાકંદમાં સક્રિય કલાવી સ્થિતિમાન તરીકે વહન પામતા હોય છે, જે આપણે આકૃતિ જોઈ તે પ્રમાણે. અને એને પરિણામે ઉર્મિવેગ દ્રષ્ટિચેતા દ્વારા મગજના દ્રષ્ટિ બાહ્યક વિસ્તારમાં જાય છે. સર એવું કેમ દ્રષ્ટિ બાહ્યક?
તો આપણે મળી ગયા બાહ્યકના ટોપિકમાં. એટલે બૃહદ મસ્તિષ્કના બાહ્યક જે છે એમાં કોણ વિસ્તાર છે આપણી પાસે? દ્રષ્ટિ માટે પશ્ચ કપાલી ખંડનો વિસ્તાર છે, એ કામ કરી શકે છે. તો ત્યાં પ્રક્રિયા થાય છે, ત્યાંનું પૃથ્થકરણ થાય અને પાછું શું થાય છે? અગાઉની સ્મૃતિ. હા, તમે જ્યારે મારો આગલો વિડીયો જોયો ત્યારે તમે જોયો કે હા ભાઈ પરેશ સર ભણાવી રહ્યા છે, તો તમે ઓળખો છો, બાકી તમને ખબર ના પડે. તો એકવાર ચિત્ર જોશો તો એને સ્મૃતિ આપણા મગજમાં યાદ રહી જાય છે. એ જ્યારે ચિત્ર પાછું સામે આવે છે ત્યારે એને બંધ બેસતું થઈ જાય છે. બંધ બેસતું એટલે કે એની સાથે સરખામણી થાય છે અને આપણે એને જોઈ શકતા હોઈએ છીએ. તો આમ એવા ચિત્રનું નિયમન આપણે સતત થતું હોય છે અને પરિણામે નેત્રપટલમાં જ્યારે ચિત્ર પડે ત્યારે આપણે એ વસ્તુને સ્પષ્ટ રીતે ઓળખી શકીએ છીએ. એ પડે કેવી રીતના છે જરા જોઈએ આપણે. તો તમે જો આપણે ફિઝિક્સમાં આવું તમે ભણી ગયા કે લેન્સ હોય, મુખ્ય કેન્દ્ર હોય, એનું વક્રતા કેન્દ્ર હોય. જ્યારે કોઈ પણ વસ્તુને તમે વક્રતા કેન્દ્રથી દૂર મૂકો છો ત્યારે તમને સી અને એફની વચ્ચે મળે, ઊંધું મળે. યસ, એવી રીતના તમે જ્યારે વક્રતા કેન્દ્ર પર મૂકો છો તો વક્રતા કેન્દ્ર પર જ મળે, ઊંધું મળે, એના જેટલું જ મળે. સી અને એફની વચ્ચે મૂકો છો તો તમે દૂર મળે, ઊંધું મળે, મોટું મળે. એફ મૂકો છો તો થોડું આભાસી મળે, નહીં આગળ મૂકી દો છો તો ખૂબ જ મોટું મળે પણ આભાસી મળે. આવું તમે ભણીએ છીએ. યસ, તો અહીંયા ઘડી તમે શું કરો છો તમારા ફિઝિક્સના પ્રેક્ટિકલમાં? તો તમે એના માટે આ લેન્સને નથી ફેરવતા, ત્યાં રાખો છો, પણ આ વસ્તુ પિનને ફેરવ કરો ને બેલેન્સ કરી દો છો, મેચ કરો છો, થઈ ગયું એટલે ઓકે, તો તમારો ડીએ તમને મળી જાય. યસ, એવી જ રીતના આપણા આંખમાં શું થાય? તો આપણે તો લેન્સને જોઈએ અહીંયા રવા દઈએ તો સામેવાળો વ્યક્તિ હલનચલન કર્યા કરે તો આપણે દેખાય જ નહીં. એટલે ભગવાન એવી રીતના બનાવી છે કે આંખમાં આવા ફેરફારો થાય કે જે વસ્તુને જોતી વખતે એની જરૂરિયાત મુજબ આંખના લેન્સને ગોઠવી કાઢે એની આગળ પાછળ. અને પરિણામે તમે જુઓ કે કોઈ પણ ચિત્ર છે એ ક્યાં જશે? તો કે આ ધારો કે ઝાડનું ચિત્ર છે એ આપણા આંખમાં ગયું તો પહેલાં એણે પારદર્શક પટલને ક્રોસ કર્યું એટલે આ ઘન માધ્યમ થયું. પછી એણે તરલ રસને પસાર કર્યું, પ્રવાહી માધ્યમ થયું. પછી એણે લેન્સને પસાર કર્યું એટલે કે ઘન માધ્યમ થયું. પછી એણે કાચ રસને પસાર કર્યું, પાછું પ્રવાહી માધ્યમ થયું. એમ અલગ અલગ પ્રકાશમાંથી માધ્યમમાંથી પ્રસાર થશે અને ચિત્ર તૈયાર થશે. તો આપણે ઝાડ કેટલું દેખાય છે? તો કે જેટલું હોય એટલું જ દેખાય. પણ જો ચિત્ર અહીંયા ઊંધું દેખાય છે, ઇટ મીન્સ કે તમારી આંખનું જે લેન્સ છે એના વક્રતા કેન્દ્ર પર વસ્તુ ગોઠવાઈ જાય એની જાતે. બોલો, ક્લિયર? ગોઠવાઈ જાય કે નહીં? હા, તો દેખાઈ જાય છે. તો આ તમને ઝાડ એના એ માપનું દેખાય છે. હા, કેટલીક વાર શું થઈ જાય તો તમે એના એ જ છો, પણ તમે જ્યારે ઝાડની નજીક જઈને ઉભા રહી ગયા તો ખાલી થડ દેખાઈ ગયું, ઉપર દેખાયું જ નહીં, કારણ એ ખૂબ બદલાઈ ગઈ જગ્યા એનાથી. તમે પહાડ પર ઉભેલા છો અને નીચેથી ઝાડ જોવો છો તો કે તમને નાનું દેખાય છે, કારણ કે ત્યારે તમારી આંખ પાસે આ વિસ્તાર બદલાયા કરતો હોય છે. સમજ પડે છે? પરિણામ શું થાય છે? આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી, પૂરેપૂરા એ જેવી છે તેવી. પણ જ્યારે તમારા વક્રતા કેન્દ્રથી પરફેક્ટ અંતર પર વસ્તુ હશે ત્યારે તમને એના એ જ માપની દેખાય છે, ત્યારે પરફેક્ટ તમે જોઈ શકો છો. જેમ કે તમે બીજા ચિત્રમાં પણ જોઈ શકો છો, આ વ્યક્તિ સાયકલિંગ કરી રહ્યો છે તો એ અહીંયા આગળ તમને દેખાય છે એના ઉલટા ભાગની અંદર. ચાલો, તો અહીંયા આગળ જોઈએ બાળકો, જો આપણા આંખમાં જોવાની જે પ્રક્રિયા થાય છે ત્યારે શું ફેરફાર થાય? ધારો કે તમે કોઈ નજીકની વસ્તુ જોઈ રહ્યા છો ત્યારે સસ્પેન્સરી લિગામેન્ટ શિથિલ થઈ જાય, જે આંખની અંદર કીકી સાથે જોડાયેલા છે તે. જે સિલિયરી સ્નાયુઓ છે તે સંકોચન પામી જાય અને એને કારણે જે લેન્સ હોય તે ગોળ આકાર કે જાડો બની જતો હોય છે. તો તેને કારણે જ્યારે નજીકની વસ્તુ પરફેક્ટ જોઈ શકો છો. તમે જ્યારે દૂરની વસ્તુ જોતા હો છો ત્યારે સસ્પેન્સરી લિગામેન્ટ હોય છે તેનું સંકોચન થઈ જાય, પરિણામે એની અંદર આવેલા સિલિયરી સ્નાયુઓ શિથિલ થઈ જતા હોય છે અને પરિણામે જે લેન્સ છે તે લંબગોળ કે ચપટો બની જતો હોય છે અને એટલે પરફેક્ટ વસ્તુ જોઈ શકો છો. આવી આંખની સાથે કેટલીક બાબતો સંકળાયેલી છે રોગોના સંદર્ભે. ખાલી યાદ રાખીએ શબ્દને આપણે. એક છે હાઇપરમેટ્રોપિયા એટલે દૂરની દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, દૂરનું જોઈ શકાય, નજીકમાં ખામી જોવામાં તકલીફ પડતી વ્યક્તિને. માયોપિયા લઘુ દ્રષ્ટિ, નજીકનું જોઈ શકાય પણ દૂરનું જોવામાં તકલીફ પડતી હોય છે. રતાંધળાપણું વિટામિન એની ઉણપને કારણે થાય. જનોપથેલિયા પણ વિટામિન એની ઉણપને કારણે થાય છે. અને ગ્લુકોમા કે જ્યારે વ્યક્તિમાં અંધાપો આવી જાય છે એટલે કે એના અંદર સિલિયરી કાયમાંથી પ્રવાહી બનતું બંધ થઈ જાય તો આગળનું તરલ રસ જે છે એ દૂર થઈ સુકાઈ જાય તો વ્યક્તિ જોવાનું બંધ કરી નાખે. જો કે ધીમે ધીમે જોવાનું બંધ થાય તો એવી ખામીને આપણે કહી શકીએ છીએ ગ્લુકોમા તરીકે ઓળખી શકાય છે. તો આ આંખની કેટલીક વિશિષ્ટ વાતો આપણે પૂરી કરી. આગળ જોઈ લઈએ આપણે. ત્યાં આગળ આપણે સંવેદી અંગો ભાગ 1 ની વાત પૂરી કરી. હવે સંવેદી અંગો ભાગ 2 બાકી છે. ઓકે.